શણગારેલી ગૌમાતા સાથે ઢોલ નગારા અને જય ઘોષ વચ્ચે આ ભવ્ય રેલી પાંજરાપોળથી શરૂ થઈ હતી. તે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. કલેક્ટરને સુપરત કરાયેલા આવેદનમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર આરાધ્યા, રાષ્ટ્ર ધરોહર અને રાષ્ટ્ર આધાર તરીકે સન્માન આપવાની પણ માંગણી કરાઈ હતી. આવેદનપત્રમાં ગૌ સેવા અને ગૌ સંરક્ષણ માટે કેન્દ્રીય કાયદો અમલમાં મૂકવામાં આવે તેમજ અંગત કેન્દ્રીય ગૌ મંત્રાલયની રચના કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર તેમજ જિલ્લાના ગૌપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વપૂર્ણ અંગ છે. ગૌ સેવા અને ગૌ સંરક્ષણ માટે સમાજના તમામ વર્ગોએ એકજૂટ બની કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જય શ્રી રામ, જય ગૌ માતા. હું વિક્રમ ભરવાડ. આ તારીખ 7/5/2026 રોજ ગૌ સન્માન આહવાન દિવસની શરૂઆત આજે કલેક્ટર કચેરીએથી આવેદનપત્ર આપીને કરીએ છીએ. અમારી માંગ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે અને ગૌ સેવા કેન્દ્રીય પાર્લામેન્ટની સ્થાપના કરવામાં આવે અને ગૌ હત્યા, આ રોડ પર રખડતી ગાયો, આના માટેની વ્યવસ્થા કરવામાં આવે. એના માટેની સરકારને અમારે અપીલ છે. જય ઠાકર, જય ગૌ માતા. ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજે 7 મે 2026 રોજ ભરૂચ મુકામે ભરૂચ પાંજરાપોળથી નીકળી ખૂબ મોટી સંખ્યામાં ગૌ માતાની સાથે ઢોલ નગારા સાથે અત્રે અહીંયા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમો જીવદયા પ્રેમી અને ગૌ પ્રેમીઓ પધારેલા છે. અને તેમાં એક આવેદનપત્ર હિન્દી ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર રાષ્ટ્રની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે કે જેથી કરીને ગૌ માતાની સુરક્ષા જળવાય, સન્માન મળે અને એની સેવા પણ સુંદર રીતે થાય. એ પ્રકારનું આયોજન કરવામાં આવે એ પ્રકારની વિનંતી કરવા માટે એક આવેદનપત્ર આપણે જિલ્લા કલેક્ટરશ્રીને આપીએ છીએ. હાલની પરિસ્થિતિ એટલી સુંદર છે કે અભી નહીં તો કભી નહીં. અત્યારે જે અનુકૂળતા છે ગુજરાતથી માંડીને દિલ્હી સુધી, તો એમાં આપણને જો ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તો આવનારા હજારો નહીં પણ લાખો વર્ષ સુધી ઇતિહાસ એની નોંધ લેશે કે ભાઈ ભરૂચ અને ગુજરાતની અંદર અને ભારતની અંદર ગૌ માતાને માટે આટલી મોટી રેલી નીકળી હતી અને રેલી નીકળી હતી એની અંદર રાષ્ટ્રમાતાનો દરજ્જો માંગ્યો હતો અને સરકારે આપ્યો પણ ખરો. તો એ આપણે એવા સુંદર કાર્યના આપણે જ્યારે સહભાગી બન્યા છે, ભાગ્યશાળી છીએ. ત્યારે તેવા પ્રસંગે સૌને વિનંતી, જે લોકો આજે અહીંયા રેલીમાં નથી પધાર્યા એમની પણ વિનંતી કે તેઓ પણ પોતાની લાગણી અને પોતાનો જે ભાવ છે તે વ્યક્ત કરે. ગૌ માતા કે